વલણ હાઈસ્કૂલ એન્ડ એજ્યુકેશનલ વેલફેર સોસાયટીમાં WBVF ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધી વલણ હાઈસ્કૂલ એન્ડ એજ્યુકેશનલ વેલફેર સોસાયટીમાં વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરાયો હતો। આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના ધસમસતા પ્રવાહમાં એક વિદ્યાર્થી માટે સૌથી મૂંઝવણભર્યો પ્રશ્ન શું હોઈ શકે? ચોક્કસપણે તેનો જવાબ કારકિર્દી જ હોઈ શકે અને આ જ વિષય ઉપર વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ માહિતગાર કરવાના શુભાશયથી વલણ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા સંચાલિત ધી વલણ હાઈસ્કૂલ વલણ ખાતે આજ રોજ વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશન દ્વારા શાળા ટ્રસ્ટી મંડળના પ્રમુખ જનાબ યુસુફભાઈ ઇખરિયાની અધ્યક્ષતામાં એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજનું દરેક બાળક ઉચ્ચ શિક્ષણ મેળવી દરેક ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઘડે તેવી ઉમદા વિચારધારા સાથે કાર્યરત WBVF સંસ્થાના તજજ્ઞોની ટીમ દ્વારા આજે વલણ હાઈસ્કૂલ વલણના વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને ધોરણ 12 પછી શું અને સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો વિવિધ કોર્સ વિશેની ખૂબ જ સુંદર અને સચોટ માહિતી પૂરી પાડી હતી। આ ઇન્ફોર્મેટિવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો જેમાં જનાબ યુનુસભાઈ પટેલ એન્ડ નાસિરભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર WBVF, જનાબ ડૉક્ટર ઇસ્માઇલ પટેલ, મિશન એવરેસ્ટ જિમ્મેદાર સભ્ય જનાબ મજીદભાઈ અંભેરવાલા, WBVF એજ્યુકેશન કમિટીના હેડ તેમજ જનાબ રફીક સાહેબ પટેલ, કોમર્સ ચેમ્પિયનશિપ પ્રોજેક્ટ હેડ, જનાબ ડૉક્ટર મોહમ્મદ જલેબિયા, કેરિયર ગાઈડન્સ જિમ્મેદાર સભ્ય જનાબ મોહમ્મદ ભોપા, વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનના હેડ ઓફિસ મેનેજર અને જનાબ જકરિયા સગીર, કોમર્સ ચેમ્પિયનશિપ પ્રોજેક્ટના મેનેજર તથા શાળાના ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો, શાળાના આચાર્ય જનાબ સાજિદભાઈ પટેલ તેમજ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સેમિનાર દ્વારા અભ્યાસક્રમની પસંદગી, નીટ એન્ડ જીપ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેડિકલ અને એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમો, ફી અને વિવિધ સ્કોલરશિપ વિશે તજજ્ઞો દ્વારા સચોટ માહિતી મેળવી આ સેમિનારને જીવંત અને સફળ બનાવ્યો હતો। વલણ હાઈસ્કૂલના મેનેજમેન્ટના સહયોગથી વલણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટેનો કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ વર્લ્ડ ભરૂચી વોહરા ફેડરેશનના સહયોગથી યોજાયો। અમારું વિઝન છે કે શિક્ષણ થકી વ્યક્તિ થકી સમાજ અને સમાજ થકી દેશને મજબૂત કરવાનું અમારું જે મિશન છે, મિશનમાં ના અંતર્ગત આજે આ એક પ્રોગ્રામ હતો અને અમે અમારા ડાયસ ઉપરથી અમે જાહેરાત કરી છે કે સમાજનો કોઈ પણ વિદ્યાર્થી આર્થિક રીતે કે માર્ગદર્શન વગર પોતાની કેરિયર અધૂરી ના છોડે અને ડ્રોપ રેશિયો ઘટે એ માટેના અમારો પ્રયત્ન રહેશે અને સ્ટ્રોંગ નેશન બિલ્ડિંગ માટેની અમારી આ ઝુંબેશ છે એ જિલ્લાના તમામ ગામોમાં અમે જારી રાખીશું।